ઘણો મહત્વનો દિવસ આજે સુનિલજી 2 એપ્રિલ જે એક વૈશ્વિક બજારો જેની રાહ જોઈ રહ્યા છે ઓવરઓલ અગર વાત કરીએ તો અને સાથે ખાસ કરીને યુએસ માર્કેટે પહેલા જે નર્વસનેસ છે રેસિપ્રોકલ ટેરિફ આજે 4 વાગે એટલે યુએસના ટાઈમ પ્રમાણે જોઈએ તો 4 વાગે સાંજે અનાઉન્સમેન્ટ થવાનું છે અને ત્યારથી જ લાગુ થતાં પણ આપણને દેખાશે ઘણા બધા સેક્ટર્સ ઘણી બધી કંપનીઓ આના પર આધારિત છે અને એ પહેલા બજારમાં એક નર્વસનેસ આપણને બતાવી રહ્યું છે સાથે ભારતીય બજારની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ફરી નેગેટિવ છે જે 2 સેશન્સથી એફઆઈએસની આપણને વેચવાલી બતાવી રહ્યા છે તો હવે આ બધા સેટઅપ વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો રેસિપ્રોકલ ટેરિફ માટે થઈ કેટલી અસર જોઈ રહ્યા છો ક્યાં ફોકસ એક હોવું જોઈએ ગુડ મોર્નિંગ ચાંદની આઈ થિંક ધ હોલ વર્લ્ડનું ફોકસ છે કે આજે શું થશે અને આઈ થિંક કોઈને આઈડિયા નથી કે એક્ઝેક્ટલી શું આવશે કયા ફોર્મમાં આવશે કદાચ એ રોલબેક થાય ન થાય કોઈ ક્લેરિટી નથી એઝ એન ઇન્વેસ્ટર તમારે શું કરવાનું એઝ એ ટ્રેડર તમે યુઝ ધીસ ઓપોર્ચ્યુનિટી બીકોઝ માર્કેટ વોલેટાઇલ રહેવાનું છે તો તમે યુ કેન પ્લે ઓન બોથ ધ સાઇડ એન્ડ યુ કેન ગેટ સમ બીકોઝ વોલેટિલિટી બહુ ખાસી એવી રહેશે બેઝ ઓન ધ ન્યૂઝ એઝ એન ઇન્વેસ્ટર તમારે એક વસ્તુ સમજવાની છે ને આપણે ચર્ચા પહેલે પણ કરી છે આ શોના ઉપર કે ટેરિફ તો આવવાના છે કયા ફોર્મમાં આવશે કેવી રીતે આવશે કોઈને ખ્યાલ નથી એટલે તમારે શું કરવાનું યુ ફોકસ ઓન ધ ડોમેસ્ટિક સાઇડ ઓફ ધ બિઝનેસ અને આપણે ઘણી વખત ચર્ચા કરી કે ડોમેસ્ટિક સાઇડ ઓફ બિઝનેસમાં ક્યાં ક્યાં વાત કરી આપણે કરી બેંક્સની વાત કરી આપણે એનબીએફસીની વાતચીત કરી આપણે એફએમસીજીની વાતચીત કરી આપણે કેપિટલ ગુડ્સ ઇન્ફ્રાની વાતચીત કરી તો ક્યાંને ક્યાંક આ સેક્ટર તમને સારા એવા પૈસા આપી દેશે બીકોઝ ઓફ અનસર્ટેનિટી અબાઉટ ધ ટેરિફ વોર હવે માર્કેટ કેવી રીતે ઓવર માર્કેટ કેવી રીતે રિએક્ટ કરશે આનો તો ડેફિનેટલી there is always a knee-jerk reaction that happens in the market, which has happened in the past. It will happen maybe tomorrow also because Indian market will be able to react only tomorrow on Thursday. તમારે શું કરવાનું એ વસ્તુમાં સમજી લે કે there is a knee-jerk reaction અને માર્કેટમાં કોઈ વસ્તુ નીચે આવી જાય જે તમને લેવી છે પ્લીઝ એ વસ્તુ તમે લઈ લો પેનિક નહીં થાવ તે વખતે તમે એ વસ્તુ લઈ લો અને ઘરે મૂકી દો એ વસ્તુને તમારે ઓકે ને 3 મહિના પછી ના તમે ચર્ચા કરતા હશો ટેરિફ વોરની ના હું ચર્ચા કરતો હશ ટેરિફ વોરની વાય બીકોઝ ઇટ વુડ હેવ બીકમ પાર્ટ ઓફ લાઈક બેઝિકલી નો વન ટોક્સ અબાઉટ કોવિડ કોઈ હવે યુક્રેન રશિયાના વોરના કોઈ ચિંતા દેખાતું કે ઇઝરાયલ હમાસ લીધે કોઈ દેખાતું નથી કે ચાઇનાનો જે એવરગ્રાન્ડનો પ્રોબ્લેમ તેના લીધે કોઈ ચર્ચા નથી કરતું સો આઈ થિંક ટેરિફ ઇઝ એ ઇસ્યુ ટુડે 3 મંથ ડાઉન ધ લાઇન નો વન વિલ ટોક અબાઉટ ઇટ તો તમે જો ઇનકેસ માર્કેટ રેટ થાય અને ખસે કદાચ નેગેટિવ ઓપોર્ચ્યુનિટી લો અને ઓપોર્ચ્યુનિટીમાં પૈસા નાખો માર્કેટમાં પૈસા કાઢો નહીં આઈ થિંક ઇટ્સ અ વેરી બ્યુટીફુલ ઓપોર્ચ્યુનિટી ઇન ફોર સમ રીઝન ઇફ માર્કેટ ગોઝ ડાઉન તો ઓલવેઝ મેક વોલેટિલિટી એઝ યોર ફ્રેન્ડ નોટ યોર એનિમી એન્ડ આઈ થિંક આ એક સિમ્પલ મેસેજ મારે આપણા બધા દર્શકોને આપવો છે આજે જી ઓવરઓલ એક વ્યૂ બજાર માટે અને ટેરિફની અત્યારે ચિંતા ન કરી અને આ માર્કેટ આટલું વોલેટાઇલ છે આટલો એક ઘટાડો જોઈ રહ્યા છે તો એક સારી કંપનીઓમાં સારા સેક્ટર્સ પર એક ફોકસ કરીને તમારું રોકાણ કરી શકો છો તો જે રીતે